નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે લાસ્ટ 6 મંથ સ્પોટ કરંટ અફેર ઇન ગુજરાતી એટલે કે છેલ્લા 6 મહિનાના રમતગમતના કરંટ અફેર્સ વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કતારના દોહા ખાતે કરવામાં આવ્યું હતું। એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો ટોટલ 3 કાંસ્ય પદક જીત્યા હતા। વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, નોર્વેના ઓસ્લો ખાતે કરવામાં આવ્યું હતું। વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો 2 મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ। વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ કોણ બન્યા છે? તો જવાબ છે અંશ મલિક। ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યું છે? તો જવાબ છે સ્મૃતિ મંધાના। ભારતના કયા ફૂટબોલરે 77માં ગોલ સાથે બ્રાઝિલના ખેલાડી પેલેની બરાબરી કરી હતી? તો જવાબ છે સુનિલ છેત્રી। વર્ષ 2021 દરમિયાન આઈપીએલની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું? તો 14મી। આઈપીએલ 2021માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો 8 ટીમોએ। આઈપીએલ 2021 વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ છે ચેન્નાઈ સુપર કિંગ્સ। આઈપીએલ 2021ની ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કઈ ટીમને પરાજય આપીને આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી? તો જવાબ છે કોલકાતા નાઇટ રાઇડર્સ। આઈપીએલ 2021ની ફાઇનલ મેચ કયા ગ્રાઉન્ડ પર યોજાઈ હતી? તો જવાબ છે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ। આઈપીએલ 2021ની ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો। તો જવાબ છે ડુપ્લેસિસ। આઈપીએલ 2021માં મેન ઓફ ધ સિરીઝ અથવા તો પ્લેયર ઓફ ધ સિરીઝ અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ છે હર્ષલ પટેલ। આઈપીએલ 2021માં સૌથી વધુ રન માટેનો ઓરેન્જ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ છે ઋતુરાજ ગાયકવાડ। આઈપીએલ 2021માં સૌથી વધુ વિકેટ માટેના પર્પલ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ છે હર્ષલ પટેલ। ઓસ્ટ્રેલિયાના કઈ મહિલા ક્રિકેટર ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યા છે? તો જવાબ છે એલિસા પેરી। 15 ઓક્ટોબર 2021ના રોજ અવી બારોટનું નિધન થયું છે, તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ છે ક્રિકેટની રમત સાથે। ઓક્ટોબર 2021 સુધીમાં આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીનું નામ જણાવો। તો જવાબ છે સાકિબ અલ હસન, બાંગ્લાદેશના ખેલાડી છે। તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને મેરીલેબોન ક્રિકેટ ક્લબ MCCનું આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે? તો જવાબ છે હરભજન સિંહ અને શ્રીનાથને। ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના મીણના પુતળાનું દુબઈના કયા મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું? તો જવાબ છે મશહૂર મેડમ તુસાદ। વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રેડ બ્લૂના બદલે હવે કયા ગ્લોવ્સનો ઉપયોગ થશે? તો જવાબ છે વ્હાઇટ। વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે સર્બિયાના બેલગ્રેડ ખાતે। વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો જવાબ છે 1 કાંસ્ય પદક અને તે પણ આકાશ કુમારે। ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, તેઓ કયા દેશના પ્રસિદ્ધ ઓલરાઉન્ડર ક્રિકેટર હતા? તો જવાબ છે વેસ્ટ ઇન્ડીઝ। ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે રાહુલ દ્રવિડની।
રાહુલ દ્રવિડને કોના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે રવિ શાસ્ત્રીની જગ્યાએ. આઈપીએલમાં તાજેતરમાં કેટલી નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે 2 ટીમોનો. આઈપીએલમાં તાજેતરમાં કઈ 2 નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે અમદાવાદ અને લખનૌની. આઈપીએલમાં સમાવેશ થનાર નવી ટીમ અમદાવાદની ફ્રેન્ચાઇઝી કોણે ખરીદી છે? તો જવાબ છે સીવીસી કેપિટલ પાર્ટનર્સ. આઈપીએલમાં સમાવેશ થનાર નવી ટીમ લખનૌની ફ્રેન્ચાઇઝી કોણે ખરીદી છે? તો જવાબ છે આરપીએસજી ગ્રુપ. આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ 2021માં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ કઈ ટીમને પરાજય આપી T20 મેન્સ વર્લ્ડ કપ 2021 જીત્યો હતો? તો જવાબ છે ન્યૂઝીલેન્ડ. આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ 2021માં પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે? તો જવાબ છે ડેવિડ વોર્નર. આઈસીસી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ કયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી? તો જવાબ છે દુબઈ ઇન્ટરનેશનલ. આઈસીસી મેન્સ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે સૌરવ ગાંગુલીની. એબી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ખેલાડી છે? તો જવાબ છે સાઉથ આફ્રિકા. કયા રેસિંગ ડ્રાઈવરે સાઓ પોલો એટલે કે બ્રાઝિલ ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટ જીતી છે? તો જવાબ છે લુઈસ હેમિલ્ટન. કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીને આ વર્ષે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા આપવામાં આવતો લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ છે શ્રી પ્રકાશ પાદુકોણને. કઈ ભારતીય ખેલાડીએ વર્લ્ડ એથ્લેટિક્સ તરફથી વુમન ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? તો જવાબ છે અંજુ બોબી જ્યોર્જ. લિયોનેલ મેસ્સીએ કેટલામી વખત બેલોન ડિયોર એવોર્ડ જીત્યો છે? તો જવાબ છે 7મી વખત. કયા ભારતીય સ્કોચ ખેલાડી મલેશિયન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો જવાબ છે શ્રી સૌરવ ઘોષાલ. રામકુમાર રામનાથન, જેમણે તાજેતરમાં તેનું પ્રથમ ચેલેન્જર લેવલ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું, તે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ છે ટેનિસની રમત સાથે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021-22માં કોણ વિજેતા બન્યું છે? તો જવાબ છે તમિલનાડુ. એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો. તેઓ કયા દેશના પ્રસિદ્ધ બોલર છે? તો જવાબ છે ન્યૂઝીલેન્ડ. વર્ષ 2021માં ટેનિસની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ ડેવિસ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ છે રશિયા. કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ BWF વર્લ્ડ ટૂર 2021માં સિલ્વર મેડલ જીત્યો છે? તો જવાબ છે પીવી સિંધુ. કયા દેશે જાહેરાત કરી હતી કે બેઇજિંગ ઓલિમ્પિક્સમાં તેઓ તેમના અધિકારીઓને મોકલશે નહીં? તો જવાબ છે USA અને ઓસ્ટ્રેલિયા. ભારતના કયા ખેલાડીએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 81 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ છે અજય સિંહ. 2021માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિ કોણ હતું? તો જવાબ છે નીરજ ચોપડા. કોણે અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સમાં તેનું પ્રથમ ફોર્મ્યુલા 1 ટાઇટલ જીત્યું છે? તો જવાબ છે મેક્સ વર્સ્ટાપેન. તાજેતરમાં કોનિકા લાયકનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ છે શૂટિંગની રમત સાથે. કયા ભારતીય શટલરે BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે? તો જવાબ છે કિદમ્બી શ્રીકાંત. વિજય હજારે ટ્રોફી 2021-22 વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ છે હિમાચલ પ્રદેશ.
હિમાચલ પ્રદેશે કઈ ટીમને હરાવીને વિજય હજારે ટ્રોફી 2021-22 જીતી લીધી છે? તો જવાબ છે તમિલનાડુ. વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ક્રિકેટની રમત સાથે. ભારતના કયા બોલરે ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે? તો જવાબ છે હરભજન સિંહ. અંડર-19 એશિયા કપ 2021 વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ છે ભારત. ભારત કેટલામી અંડર-19 એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે? તો જવાબ છે 8મા. અંડર-19 એશિયા કપ 2021નું આયોજન કયા દેશમાં થયું હતું? તો જવાબ છે UAEની અંદર. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે તેના કેરિયરની 200 વિકેટ પૂર્ણ કરી હતી? તો જવાબ છે મોહમ્મદ શામી. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ છે મધ્યપ્રદેશની અંદર. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2022નું આયોજન કયા રાજ્યમાં થશે? તો હરિયાણા રાજ્યની અંદર. ભરત સુબ્રમણ્યમ ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો જવાબ છે 73મા. IPLનું નવું ટાઇટલ સ્પોન્સર 2022-23 માટે કોણ બન્યું છે? તો જવાબ છે ટાટા. તાજેતરમાં ફિફા દ્વારા બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ છે રોબર્ટ લેવાન્ડોવ્સ્કી. તાજેતરમાં ફિફા દ્વારા બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત શ્રેષ્ઠ ફિફા વિમેન્સ પ્લેયર એવોર્ડ કોને એનાયત થયો હતો? તો જવાબ છે એલેક્સિયા પુટેલાસ. ભારતના કયા ખેલાડીને પરમ વિશિષ્ટ સેવા મંડળ એનાયત થયો છે? તો જવાબ છે નીરજ ચોપડા. નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ છે જેવલિન થ્રો. કયા ભારતીય મહિલા ક્રિકેટરની ICC તરફથી વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદગી થઈ છે? તો જવાબ છે મિતાલી રાજની. PR શ્રીજેશ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે હોકીની રમત સાથે. ભારત વિન્ટર ઓલિમ્પિક્સનો રાજકીય બહિષ્કાર કરશે તે કયા દેશમાં યોજાવાનો છે? તો જવાબ છે ચીનની અંદર. ન્યૂઝીલેન્ડના કયા બેટ્સમેનને ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ છે શ્રી ડેરિલ મિશેલની. તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટીમ 1000મી વનડે મેચ રમનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે? તો જવાબ છે ભારત. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે પોતાની 1000મી વનડે મેચ રમી ઇતિહાસ રચ્યો છે. આ 1000મી વનડે મેચ કયા સ્ટેડિયમમાં યોજાઈ હતી? તો જવાબ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022માં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ છે ભારત. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022નું આયોજન કયા દેશમાં થયું હતું? તો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝની અંદર. તો મિત્રો, આ હતા કેટલાક છેલ્લા 6 મહિનાના સ્પોર્ટ કરંટ અફેર્સનો આ વિડીયો. તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તથા જો તમે PDF બુક ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ધન્યવાદ.